તો ગાઈસ પીકુ હે લુખી ચટણી ખાવાની. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ગાઈસ આજે તો બહુ મોડું થઈ ગયું છે કેમ કે અમે ગયા હતા ગામમાં. આજે હતું પ્રજાસત્તાક દિન એટલે અમે સ્કૂલમાં ગયા હતા. હવે અમે જમવાનું બનાવીએ છીએ, ચલો બતાવું. તો ગાઈસ વાલોળનું શાક બનાવ્યું છે, તો અહીંયા શાક ચડે છે અને તો પીકુ રોટલી બનાવે છે. તો ગાઈસ જમવાનું બને છે ત્યાં સુધી આપણે જઈએ મમ્મી પપ્પા જોડે. ખેતરમાં જાઉં છું અને મમ્મી તો આવે છે ચાર લઈને સામે જ. અને પપ્પા પણ હવે ચાર લઈને જાય છે. તો ગાઈસ આ વચમાં છે ને અમે બધી ભેંસોને પાણી પાઈએ આ રીતનું. તો અમારે પાણી પીવાઈ ગઈ છે. તો 12 વાગી ગયા છે અને બહુ ભૂખ લાગી છે, તો હું દાદા બે હવની પહેલા જવા બેસીએ ગાઈસ. તો દાદા તો બેસી ગયા, હવે આપણે બેસીએ. બપોરના 3 વાગ્યા છે અને હવે પીકુએ ચા મૂક્યો છે, તો ચલો ચા પીએ. તો શંભુ કાકા, કિરણ, પીકુ, વિશાલ બધા ચા પીવે છે, તો આપણે ચા પી લઈએ. હવે આવ્યા છીએ મેથી લેવા માટે, તો પીકુ મેથી બટે છે ને હવે મુએ બતાવું. તો ગાઈસ હવે મુએ મેથી બટું હું. એટલે જો ગાઈસ જો આ મેથી એ પહેલાં નાની હતી ને હવે મોટી થઈ ગઈ અને આપણે બીજી વખત પોતાએ બનાવીએ. ગાઈસ ઘરે આવી ગયા છીએ અને મમ્મી, દાદી અને પીકુની મમ્મી વાલોળો ખોલે છે. તો જો ગાઈસ 3 મમ્મી, દાદી, પીકુની મમ્મી બધા વાલોળો ખોલે. હવે આપણે ખોલાઈએ. બોલ ગાઈસ તો મને હાથ પકડી ગયા સર્દી એટલે ગીર ગયા થોડી હમણાં તાપ પડે તડકો આવ્યા ને એટલે એમ થાતું ગયું. અમારી દીદી છે ને પોતા બનાવવાની તૈયારીઓ કરે છે. તો જો ગાઈસ પોતા બનાવે છે. મરચું નાખ્યું, હળદર નાખ્યું, જો મેથી નાખી દીધી હતી, મિક્સ કરો. હવે તેલ નાખવાનું બાકી તો પીકુની મમ્મી તેલ રેડે. હવે બંગડી ફોડી નાખી. તો પીકુ તો લસણ ખોડે છે, લસણ, મરચું અને બીજું જીરું. તો પીકુએ આટલું ખોડીને રાખ્યું. આ બધું આપણે થેપલામાં નાખવાનું, પાણી નાખવાનું. તો ગાઈસ હવે આપણે આનો લોટ બાંધવાનો. તો ગાઈસ થેપલાનો લોટ આપણો બંધાઈ ગયો છે અને હવે એમાંથી આપણે થેપલા બનાવશું. અને પીકુએ તો ચટણી બનાવી દીધી છે સ્વાદિષ્ટ. હે તો ખા ફાકડે ને ફાકડે. તો ગાઈસ પીકુ હે લુખી ચટણી ખાવાની. તો ગાઈસ પીકુ હવે ને ચા ખા કાચી. તો ગાઈસ અમારા ને આવી ચટણી બહુ બનાવે. મારે નહીં ખાવી, તું ટેસ્ટ કરીને બતાય. તીખી. તો હજી ગાઈસ આપણે આ ચટણી છે ને બધી તળવાની, પછી તળશે ને એટલે સારી લાગશે. અરે હવે કોરી મસ્ત લાગે. તો ગાઈસ મેં તો જમી લીધું છે અને હવે અપી, વિશાલ, કિરણ અને જંબુ કાકા જમવા બેઠા છે. તો જો ગાઈસ પોતાએ બની ગયા છે. આ છે ચટણી, પોતાયા, ચા. તો ગાઈસ બધા તાપા બેઠા છે. તો જુઓ ગાઈસ અપી, પછી અપી મમ્મી,
ભાભી કિરણ પછી મમ્મી એટલે તાપે છે. તો ગાઈસ કાલે પીકુ અને વિશાલના મેથ્સની એક્ઝામ છે તો બંને દાખલા ગણાયા અને રાતના 12:51 થઈ છે. તો વ્લોગને કરીએ એન્ડ. ચેનલમાં નવા હો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ગાઈસ, બાય બાય.